નેત્રંગમાં વિવાદમાં સપડાયેલ મહિલા આરએફઓથી કંટાળી ગયેલ આદિવાસી મહિલા કામદારોએ બદલીની માંગ સાથેનું એક આવેદનપત્ર મામલતદારને આપ્યું। નેત્રંગ ગામના દેશમુખ ફળિયામાં રહેતી અને છેલ્લા 10 વર્ષથી મોરિયાણા પાસેની જંગલ ખાતાની નર્સરીમાં નિંદામણ, સાફ સફાઈ અને રોપા ભરવા ખાલી કરવાની કામગીરી કરતી આદિવાસી મહિલાઓએ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર નેત્રંગમાં વિવાદમાં સપડાયેલ મહિલા આરએફઓ જશુબેન સરવૈયા જંગલ ખાતામાં મજૂરી કરતી મહિલાઓને લઘુત્તમ વેતન કરતાં ઓછું 200 રૂપિયા જેટલું જ વેતન ચૂકવતી હોવા સાથે તમામ આદિવાસી મહિલાઓની હાકલપટ્ટી કરી નાખી છે અને બહારના જિલ્લાના મજૂરો બોલાવવા હોવા સાથે સ્થાનિક આદિવાસી મહિલાઓને એક મહિનાનો પગાર ચૂકવ્યો નથી। આવા સંજોગોમાં 40-50 ગરીબ પરિવારની રોજીરોટીનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે, ત્યારે તાનાશાહી આ મહિલા આરએફઓની તાત્કાલિક બદલી કરી સ્થાનિક મહિલાઓને રોજગારી આપવામાં આવે તેવી માંગ કરી છે। ચંદ્રિકાબેન સુરેન્દ્રભાઈ છે, હું હાલ જૂની નેત્રંગમાં રહું છું। છેલ્લા 10 વર્ષથી અમે મોરિયાણા નર્સરીનું કામ કરીએ છીએ। મેડમે અમારો 1 મહિનોથી પગાર ચૂકવ્યો નહીં। આવી કડકીમાં કઈ મજૂરી અમે કામ કરી દઈએ। તમે જ્યારે પગારની માંગણી નેત્રંગ આરએફઓ પાસે કરી ત્યારે તમને ત્યાંથી શું કહેવામાં આવ્યું? આજે આપી દે, 2 દિવસ પછી આપીશ એવું કરી તો એમાં મહિનો થયો, પગાર હજુ મળ્યો નથી તમને? પગાર નથી। તમારી હવે આગલી માંગ શું છે? અમારી માંગ એ છે કે મેડમને અહીંયાથી બદલી થઈ જાય। નેત્રંગ આરએફઓ જશુબેન સરવૈયાની બદલીની તમે માંગ કરી રહ્યા છો, તેનું કારણ શું છે તમે એની બદલી કરવા માંગો છો? એ બહારથી મજૂર લાવીને કામ કરાવે તો પછી અમે શું કરવાના? તમે એના 10 વર્ષ થઈ ગયા અહીંયા કામ કરતા છીએ। તમે અહીંના સ્થાનિક રહીશ છો? હા, કેટલા વર્ષથી નેત્રંગ વન વિભાગમાં કામ કરતા હતા તમે? 10 વર્ષ થઈ ગયા ને હમણાં એ કોઈ અમને કાઢી નહીં। તમારી સાથે શું તમે જ્યારે પગારની માંગણી કરવા ગયા એમની પાસે ત્યારે એમણે તમને શું વાત કરી? એમણે આજે આપીએ, કાલે આપીએ એવું જ કીધું ને પછી આ 1 મહિનો થઈ ગયો, તમને હજુ પગાર મળ્યો નથી? નહીં મળ્યો ને 1 મહિનો થઈ ગયો, કામે બી બંધ થઈ ગયેલા। તમે જો પગાર લેવા તમને જો પગાર ન મળે તો તમે તમારું ઘર કઈ રીતે ચલાવી શકો? તમારું ઘર ગુજરાન કઈ રીતે તમે ચલાવી શકો? નર્સરીમાં જઈને જ અમારું ઘર ચલાવતા હતા। હવે બહારથી મજૂર લાવીને કામ કરાવે તો અમે કઈ જવાના? અંદાજે કેટલા મજૂરને તાત્કાલિક છૂટા કરી દેવાના છે? 300 રૂપિયા રોજ આપીને કામ કરાવે છે, બહારથી મજૂર લાવે ને અમારે તો શું છે, અમને 200 રૂપિયા રોજ આપે અને ચાલતા જઈને ચાલતા આવીએ। કોઈ દિવસ અમે ચાલીને જ જવાનું, ચાલીને આવીએ ને અમને 200 રૂપિયા રોજ આપે। અમે 10 વર્ષથી નર્સરીમાં કામ કરીએ છીએ અને અમને 1 મહિનોથી પગાર નથી આપતા અને કામ કરવા જતા હતા અમે 10 વર્ષથી તો 1 મહિનાથી પગાર નહીં આપતા, અમને કાઢી મૂક્યા છે। તમને કોઈ કાઢી મૂકવામાં આવ્યા? અમને મેડમ છે અમારે જશુબેન, એમને અમને કાઢી મૂક્યા છે। તમે નર્સરીમાં શું કામ કરતા હતા? અમે રોપવાનું કામ કરીએ, કાદવ ભરીને કોથળીઓ ભરીએ, બી નાખવાનું। તમને શું પગાર, માસિક પગાર, તમને રોજમદાર તરીકે શું પગાર આપવામાં આવતો હતો? અમને 200 રૂપિયા આપતા હતા। કેટલા